Hi friends, myself Dr. આનંદ માકડિયા, હોમિયોપેથિક કન્સલ્ટન્ટ ઇન અમદાવાદ, બોપલ એરિયા. દોસ્તો, આજે આપણે એક એવા ટોપિક ઉપર વાત કરવા જઈ રહ્યા છે કે જેમાં પેશન્ટ્સને ડિસિઝન લેવામાં બહુ બધી તકલીફ પડતી હોય છે, જેમ કે સર્જિકલ ડિઝીઝ કન્ડિશન. આવી કન્ડિશનમાં ઘણી બધી કન્ડિશનો છે કે જેમાં આપણે હોમિયોપેથિકલી પરમનન્ટલી ક્યોર કરી શકીએ છીએ. જેમાંથી ફર્સ્ટ આવે છે હાઇડ્રોસીલ. હાઇડ્રોસીલમાં ઘણી વખત મોસ્ટલી ડૉક્ટરો તેમાં સર્જરીની એડવાઇસ આપતા હોય છે કે તેમાંથી આપણે ફ્લુઇડ કલેક્શન થતું હોય છે, જે સ્ક્રોટમમાં સ્વેલિંગ આવી જતું હોય છે અને પેશાબની આજુબાજુ ટેસ્ટિસ હોય છે, એમાં પાણી ભરાઈ જતું હોય છે. તો એવી કન્ડિશનમાં સર્જન એડવાઇસ આપતા હોય છે કે આપણે માઇનર પ્રોસિજર કરીને ફ્લુઇડ કલેક્શન કરી લઈએ. પણ દોસ્તો, આ કન્ડિશનમાં બી હોમિયોપેથીમાં એવી ઘણી બધી મેડિસિન હોય છે કે જે સ્વેલિંગ બી ઓછું કરે છે અને એમાં જે બી ફ્લુઇડ કલેક્શન થતું હોય છે એ ટોટલી રિડ્યુસ કરીને ધીરે ધીરે એમને ક્યોર કરી શકે છે. એટલે આમાં સડન આપણે ડિસિઝન લેવાની જરૂર હોતી નથી. બીજી કન્ડિશન આવે છે કે સ્ટોન. મોસ્ટલી સર્જન કે રિનલ સ્ટોન હોય અથવા ગોલ સ્ટોન હોય તો મોસ્ટલી એડવાઇસ એ આપતા હોય કે જે વારંવાર સ્ટોન થતા હોય છે આપણે એમને સર્જરીથી રિમૂવ કરી દઈએ. દોસ્તો, આમાં બી હોમિયોપેથીમાં એવી ઘણી બધી સારી મેડિસિન છે કે જે તમારી વારંવાર સ્ટોન થવાની ટેન્ડન્સીને બિલકુલ કમ કરી દે છે અને કોઈ પણ પ્રકારના સ્ટોન હોય કે જે નાના હોય અથવા મોટા હોય તો તેમને બી નીકાળવાની ક્ષમતા ધરાવે છે. એટલે દોસ્તો, આ કન્ડિશનમાં બી તમારે તુરંત સર્જરી તરફ વળવાની જરૂર હોતી નથી. ત્રીજી કન્ડિશન હોય છે જેમ કે લાઇપોમા, જેમ કે મલ્ટિપલ લાઇપોમા. આપણા શરીરમાં ઘણા બધા નાના ચરબીની ગાંઠો તમને જોવા મળતી હોય છે. આ કન્ડિશનમાં બી તમારે તુરંત એને સર્જિકલી રિમૂવ કરવાની જરૂર હોતી નથી. આ કન્ડિશન બી તમને હોમિયોપેથિકલી બિલકુલ ક્યોર કરી શકાય છે અથવા એની ટેન્ડન્સી જે વારંવાર વધવાની ક્ષમતા અથવા નવા લાઇપોમા થવાની ક્ષમતા છે એને બી બિલકુલ બંધ કરી શકાય છે. તો આ કન્ડિશનમાં બી તમારે તુરંત સર્જરી તરફ વળવાની જરૂર હોતી નથી. આ ત્રણેય કન્ડિશનમાં હોમિયોપેથિક કન્સલ્ટન્ટ કે જે તમારી આજુબાજુ હોય એમનો જરૂર એક વખત ઓપિનિયન લો, અથવા બોપલમાં અમદાવાદ એરિયામાં રહેતા હોય તો મારો કોન્ટેક બી કરી શકો છો કે તમારે આ કન્ડિશનમાં શું કરવું જોઈએ. એવું જરૂરી હોતું નથી કે આપણે બધી કન્ડિશનો હોમિયોપેથિકલી મટાડી શકીએ, પણ આ 3 કન્ડિશન એવી છે કે જેમાં આપણે વેઇટ કરી શકીએ છીએ અને હોમિયોપેથિકલી આપણે આમને ક્યોર કરી શકીએ છીએ. નેક્સ્ટ એપિસોડમાં આપણે બીજી સર્જિકલ કન્ડિશન કે જેમાં આપણે હોમિયોપેથિકલી કઈ રીતે એમને ક્યોર કરી શકીએ તે જોઈશું. ધન્યવાદ.